નવસારીમાં મધર્સ ડેની અનોખી રીતે કરવામાં આવી ઉજવણી. પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ અને તપસ્યા નારી સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા માતૃશક્તિનું સન્માન કરવામાં આવ્યું. નવસારી મધર્સ ડે નિમિત્તે પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ અને તપસ્યા નારી સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજાપતિ આશ્રમ ખાતે આવેલી સંગમ એકેડમીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતાઓનું સન્માન કરવું અને તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવાનો હતો. સંગમ એકેડમીમાં ઉપસ્થિત દરેક માતાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ટ્રસ્ટના સભ્યોએ માતાઓના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ માતાના મહત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ પ્રસંગે સંગમ એકેડમીના પ્રમુખ અહમદ શેખ દ્વારા સિંગિંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક કલાકારો તથા એડવોકેટ પ્રતાપસિંહ મહેડા સાહેબે મધુર ગીતો રજૂ કરી માતાઓને અભિવાદન કર્યું. માતાઓએ પણ ગીતોની રમઝટમાં ઉત્સાહભેર ભાગ લીધો. પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ અને તપસ્યા નારી સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો, જેમાં પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટના અબરાર મલિકે આવનારા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું અને તપસ્યા નારી સેવા સમિતિ ટ્રસ્ટની અધ્યક્ષ શ્રી સિદ્ધાર્થ ઠાકુરે નવસારી જિલ્લા કિન્નર સમાજ પ્રમુખ નાયક પૂનમ કુંવરનું સ્વાગત કર્યું. સાથે ગુરુકુળ પ્રમુખ જયંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ દરમિયાન માતાઓના ચહેરા પર આનંદ અને સંતોષની લાગણી જોવા મળી. પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટના વિદ્યાર્થીઓ તેમજ તેમની માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ તપસ્યા નારી સેવા સમિતિ ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરતા જ રહેશે. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી. नमस्कार। आज मातृशक्ति दिवस पे हमने नौसारी गुजरात में प्रगति एजुकेशन ट्रस्ट के साथ में जो बच्चियां वहाँ पे गामड़े से आती है और कुछ बच्चियों के माता पिता नहीं है, उन बच्चियों को प्रगति एजुकेशन ट्रस्ट की तरफ से फ्री में नर्सिंग की ट्रेनिंग दी जा रही है. उनकी माताओं के लिए हमने स्पेशल सरगम एकेडमी पे आज मातृशक्ति दिवस का कार्यक्रम रखा है. संगीत संध्या के साथ में इस कार्यक्रम को हमने आयोजन किया है, जिसमें हमारे नौसारी के बड़े लोग इधर पे पधारे हैं. किन्नर समाज की प्रमुख पूनम बा जो मुख्य अतिथि में पधारी है यहाँ पे, उनका बहुत बहुत धन्यवाद. उन्होंने अपना समय निकाला और इस कार्यक्रम में उपस्थित रहे. और हमारे नौसारी के एडवोकेट सर जो यहाँ पे उपस्थित रहे हैं. बच्चियों के काफी उत्साह बढ़ाने के लिए इन सब लोगों ने अपनी उपस्थिति दी है, जिसके लिए मैं खूब खूब आभार व्यक्त करती हूँ. और ऐसे ही बच्चियां हमारी आगे बढ़ती रहे. आज हमने अनाउंसमेंट भी किया है कि इन बच्चियों को किसी भी तरह की कोई भी जरूरत रहेगी तो हम नौसारी के जितने भी लोग हैं मिलकर जो संस्था सामाजिक कार्य कर रहे हैं, हम बच्चियों को हेल्प करेंगे. और सरगम एकेडमी में अगर बच्चियां संगीत सीखना चाहती हैं तो उन्हें फ्री में हम यहाँ पे क्लासेस भी शुरू करवाएंगे. और जो भी हमसे बन पड़ेगा हम बच्चियों को हेल्प करेंगे आगे बढ़ने के लिए. देश की सारी माताओं और बहनों को मैं तपस्या नारी सेवा समिति चैरिटेबल ट्रस्ट, प्रगति एजुकेशन ट्रस्ट की तरफ से, सरगम एकेडमी की तरफ से खूब खूब अभिनंदन करना चाहूँगी. हमारे लिए हर दिन माताओं का दिन है, क्योंकि माताओं के बिना हमारा दिन शुरू ही नहीं होता है. तो ये कोई स्पेशल दिन नहीं है कि एक ही दिन हम माताओं का अभिवादन करें और उनका सम्मान करें. हर दिन सम्मान के लिए है. सभी भारत की बेटियों से मेरा अनुरोध है कि अपनी माताओं को, पिताओं को बहुत सम्मान करें और जीवन में बहुत प्रगति करें. धन्यवाद.